નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી એકવાર તમારું સ્વાગત છે અમારી આ યુટ્યુબ ચેનલમાં. તો મિત્રો, આજે આપણે વિડીયોમાં ગુજરાત સેકન્ડરી અને હાઈ સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ ગાંધીનગર દ્વારા જે આપણું ગુજરાતી વિષયનું જે એકમ કસોટીનું પેપર સોલ્યુશન લેવાનું છે, ધોરણ 10નું એકમ કસોટીનું પેપર સોલ્યુશન, તેમાં આપણે આજે ક્વેશ્ચન બેંક એટલે કે પ્રશ્ન બેંકનું સોલ્યુશન જોવાના છે કે એકમ કસોટીનું સોલ્યુશન જોવાના છે. ગુણ રહેશે 25. તો સાહેબ તમારે પૂરેપૂરું પેપર સોલ્યુશન જોવાનું રહેશે. વિષય રહેશે ગુજરાતી. અને જો મિત્રો તમે ચેનલમાં નવો હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો આપણે સોલ્યુશન સ્ટાર્ટ કરી દઈએ. ને જો તમારે આ સોલ્યુશનની પીડીએફ જોતી હોય તો આપણે ટેલિગ્રામ અને આપણી વોટ્સઅપ ચેનલની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાંથી મળી જશે, તો તમે જોઈન કરી લેજો. તો વિભાગ એ છે ગદ્ય વિભાગ. કવિ, લેખક, લોક સાહિત્યકાર, કૃતિ, પાત્ર, સાહિત્ય પ્રકાર અંગે પરિચય મેળવે છે અને આપે છે. તો યોગ્ય જોડકા જોડી ફરીથી લખવાનું રહેશે. તો આપણા જોડકા સાહિત્ય જોડી દઈએ. તો પહેલું છે કૃતિ છે અને એની સામે સર્જક અથવા કર્તા આપેલા છે. તો એમાં આપણે જોઈએ તો ચોપડાની ઇન્દ્રજાળ, તો એમાં આપણો જવાબ શું રહેશે? અને ગતિભંગ, તો એમાં આપણો જવાબ શું રહેશે? તો ચોપડાની ઇન્દ્રજાળમાં આપણો જવાબ રહેશે ચંદ્રકાંત પંડ્યા. શું જવાબ આવશે? ચંદ્રકાંત પંડ્યા. એના દ્વારા લખવામાં આવેલું છે અને સર્જક છે એના કર્તા. ગતિભંગ, તો ગતિભંગ છે એ મોહનલાલ પટેલ દ્વારા રચવામાં આવેલું છે. શું? ગતિભંગ છે એ મોહનલાલ પટેલ દ્વારા રચવામાં આવેલું છે. તો પહેલાંનો આવી રીતે રહેશે. પછી બીજા ક્વેશ્ચન છે જન્મોત્સવ અને ગતિભંગ. તો જન્મોત્સવમાં આપણો જવાબ આવશે સુરેશ જોશી, અને ગતિભંગ તો આપણે આગળ જ જોયું મોહનલાલ પટેલ. તો આવી રીતે બંને ક્વેશ્ચનના આન્સર તમારે અથવામાં આપેલા છે, જે તમારે પૂછાય લખી નાખો. આઈએમપી છે, આવી જ રીતે તમારું પેપર પૂછાવાનું રહેશે. તો સાહિત્યનો જવાબ જોઈ લો બંનેનો. તો આપણે આગળના ક્વેશ્ચન જોઈ લઈએ. હવે સાહિત્ય જવાબ જોઈ લો. આગળના ક્વેશ્ચન છે એમાં પણ છે કૃતિ અને સાહિત્ય પ્રકાર આપેલો છે, અને કૃતિ અને સાહિત્ય પ્રકાર. તો ચોપડાની ઇન્દ્રજાળ, તો ચોપડાની ઇન્દ્રજાળમાં શું આવશે? તેમાં આપણો જવાબ આવશે આત્મકથાખંડ આવશે. શું જવાબ આવશે? આત્મકથાખંડ રહેશે. અને જન્મોત્સવ, તો જન્મોત્સવ શું રહેશે? તો એ નવલિકા છે. શું છે? નવલિકા. તો જન્મોત્સવ નવલિકા અને ચોપડાની ઇન્દ્રજાળ આત્મકથાખંડ. પછી છે ગતિભંગ અને જન્મોત્સવ કૃતિ અને સાહિત્ય પ્રકાર. તો ગતિભંગ અને કૃતિ શું રહેશે? તો ગતિભંગમાં આપણો જવાબ આવશે, શું જવાબ આવશે ગતિભંગમાં? તમારે જણાવવાનું રહેશે ગતિભંગમાં શું આવશે અને જન્મોત્સવમાં શું આવશે. તો જન્મોત્સવમાં તો નવલિકા આપેલી છે, અને આત્મકથાખંડ તો આ લઘુકથાખંડ આવશે. શું આવશે? લઘુકથાખંડ. તો આપણે આગળના ક્વેશ્ચન જોઈ લઈએ. હવે પછી છે પાત્ર આપેલું છે અને ઉક્તિ આપેલી છે, એટલે કે વાક્ય શું બોલે છે? તો વેલજી ડોસો, તો વેલજી ડોસો, તો એમાં આપણો જવાબ શું આવશે? અને ગોવિંદ, તો ગોવિંદ શું કહે છે? તો વેલજી ડોસો શું કહે છે અને ગોવિંદ શું કહે છે? તો વેલજી ડોસો એમાં આપણો જવાબ આવશે. ગાંડાની માફક અઠવાડિયામાં શું ખાય છે? બારેક વાગતા આવી પૂછશું. તો આમાં આવશે શું? આમાં દેવલો આવશે, એમાં આવશે. તો એને તમારે જવાબ બંનેના દેવાના રહેશે સારી રીતે. પછી આપણે આગળના ક્વેશ્ચન જોઈ લઈએ. તો જીવલો છે અને જયાવતી છે. તો જીવલો છે અને જયાવતી, તેમાં આપણે શું જવાબ આવશે? તો જીવલો છે એમાં જવાબ આવશે, એમાં શું જવાબ આવશે? આમાં આવશે ક આવશે. અને જયાવતી, તો જયાવતીમાં આવશે જાગો નંદ કે લાલ, એમાં એ જવાબ રહેશે. પછી છે ગતિભંગ, તો ગતિભંગમાં આપણો જવાબ શું આવશે? તો એમાં આવશે ડુંગર. અને જન્મોત્સવ, તો એમાં રામદીન. તો સાહિત્ય આવી રીતે જોઈ લેવાનો રહેશે. આગળના ક્વેશ્ચન છે એ જલ્દી આપણે કરી લઈએ. તો આ વિશાખા અને દાસકાકા. વિશાખા આવશે, દાસકાકા આવશે ચોપડાની ઇન્દ્રજાળમાં, અને આ આવશે વિશાખા જન્મોત્સવ. તો સાહિત્ય તમારે આવી રીતે જવાબ કરી લેવાનો રહેશે. આગળના ક્વેશ્ચન છે નીચે આપેલા પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો, ગમે તે બે. શાહુકારો કયા પ્રકારનું હિસાબી ગણિત ગણતા? તો શાહુકારો છે 17 પચ્છા 95, 17 પંચા 95 એવું છે હિસાબી ગણિત કરતા. તો 17 પંચા 95 ન થાય, કેટલા થાય? 85 થાય છે. તો એની બદલે 10 વધારી દે એટલે કે 17 પંચા 95. તો એવી રીતે જવાબ એવું હિસાબી ગણિત ગણતા. ઉજ્જળ ગામમાં ધાન પાકતું, તેમાં કોનો હિસ્સો રહેતો? તો એમાં રાજાનો હિસ્સો રહેતો. કોનો? રાજાનો હિસ્સો રહેતો. પછી છે તલાટીનો હિસ્સો રહેતો. પછી બીજું છે અમલદારોનો હિસ્સો રહેતો. કોનો? અમલદારો.
પછી છે ભૂવા હોય અને શાહુકારોનો હિસ્સો રહેતો. તો આવી રીતે તમારે જવાબ કરવાનો રહેશે. ચોપડાની ઇન્દ્રજાળ કૃતિમાં શાનું તાદર્શ્ય ચિત્ર ઉપસાવવામાં આવ્યું છે? તો એમાં શું, ચોપડાની ઇન્દ્રજાળમાં કૃતિમાં શાહુકારો દ્વારા ગરીબ અભણ લોકોનું છે શોષણનું છે ચિત્ર તાદર્શ્ય ચિત્ર ઉપસાવવામાં આવ્યું છે. જીવલાને શાહુકારનો ચોપડો અંગે કયો દ્રઢ મત હતો? તો ચોપડો જૂઠું થોડું વાંચે એવો દ્રઢ મત હતો. માણકી શા કારણે કણસી રહી હતી? તો માણકી પ્રસૂતિની પીડાને કારણે કણસી રહી હતી. તો એને પ્રસૂતિ એટલે કે આપણે જોઈએ તો બાળકને જન્મ દેવાનો હતો એટલા માટે એને કણસી રહી હતી. જન્મોત્સવ કૃતિ કયા સંગ્રહમાંથી લેવામાં આવેલ છે? તો ગૃહ પ્રવેશ કૃતિમાંથી. કેમાં? ગૃહ પ્રવેશ કૃતિમાંથી લેવામાં આવેલ છે. તો જવાબ સારી રીતે કરી લેવા. કૃષ્ણ અને કિશનના જન્મની પરિસ્થિતિ કેવી રીતે વ્યક્ત થઈ છે? તો કૃષ્ણની છે તો હળવી રીતે અને આપણે જોઈએ તો કિશનની છે અત્યંત કરુણતાથી એ જન્મની પરિસ્થિતિ ઊભી થતી હોય છે. ડુંગર શા માટે ગુસ્સો થતો હતો? તો ડુંગરની પત્ની ધીમી પડી રહી હતી અને આ બાજુ આપણે જોઈએ તો ગાડી ચૂકી જવાનો ભય હતો એટલા માટે ડુંગર ગુસ્સે થઈ રહ્યો હતો. ડુંગરની પત્ની કોની સ્મૃતિમાંથી હાલી ઉઠી હતી? તો મૃત સંતાનની સ્મૃતિથી હાલી ઉઠી હતી. ડુંગરની નજર ક્યાં સ્થિર હતી? તો ડુંગરની નજર છે આકાશના ગગનના માર્ગમાં સ્થિર હતી. તો આવી રીતે તમારે એના જવાબ સારી રીતે કરી લેવાના રહેશે. બાકી આ ક્વેશ્ચનો બધા છે એ તમને પુસ્તકમાંથી મળી જશે. જીવલો દાનતનો શુદ્ધ હતો એમ શા પરથી કહી શકાય? બાને ખેતર શા માટે વેચું દેવું પડ્યું હતું? કાનજીને દેવજી બાળકને લઈને ક્યાં જતા હતા? શા માટે? તો પુસ્તકમાંથી મળી જશે. તો આના પણ તમારે જવાબ કરી લેવા. પછી છે વતનથી વિદાય થતા દિવસો જુદાઈના જાય છે. તો એમાં આપણે શું જવાબ આવશે? નીચેના જોડકા યોગ્ય રીતે જોડો. તો વતનથી વિદાય થતા અને દિવસો જુદાઈના જાય છે. તો દિવસો જુદાઈના જાય છે એ ગઝલ છે અને વતનથી વિદાય થતા એ સોનેટ છે કે ગીત તમારે જણાવવાનું રહેશે. પછી આ દિવસો જુદાઈના જાય છે એ કોણે લખેલું છે? ગની દહીવાએ લખેલું છે. પછી વતનથી વિદાય થતા બોલીએ ના કાંઈ. તો બાકી આ ક્વેશ્ચનો છે તમને પુસ્તકમાં જે આપણે અનુક્રમણિકા આપેલી છે એમાંથી તમને આના જવાબ મળી જશે. સારી રીતે તમે અનુક્રમણિકા ખોલીને બધા ક્વેશ્ચનના આન્સર મેળવી શકશો. તો સારી રીતે બધાના આન્સર તમે ત્યાંથી જોઈ લેજો. આપણે આગળના ક્વેશ્ચનો છે આ ક્વેશ્ચનના આન્સર પણ તમને પુસ્તકમાં સ્વાધ્યાયમાંથી મળી જશે. સારી રીતે જોઈ લેવા. તો આ ક્વેશ્ચનના પણ આન્સર તમને મળી જશે. સારી રીતે આના મુદ્દાસર છે આ તમને સ્વાધ્યાયમાંથી આમાંથી ઘણા ખરા ક્વેશ્ચનના આન્સર મળી જશે. પછી વિભાગ સી છે વ્યાકરણ વિભાગ છે. નીચેના જોડકા યોગ્ય રીતે જોડી ફરીથી લખો. પછી કર્તરી વાક્ય, કર્મણી વાક્ય, કર્તરી વાક્ય, કર્મણી વાક્ય. તો આ છે કર્તરી કર્મણી તમારે જોડવાનું છે. કર્તરી એટલે કરતા હોય છે. જીવલાએ મોટી દીકરી પાસે ચોખા દળાવ્યા. પછી માણેકથી કિશનને જન્મ અપાયો અને અમે મૂળ છે. તો આ કર્તરી અને કર્મણી. તો માણેકથી કિશનને જન્મ અપાયો અને જીવલાએ મોટ અહીંયા આવશે આ. પછી કર્તરી એટલે કરતા અને કર્મણી. પત્નીથી જવાબ અપાયો. ડુંગર ગુસ્સે થવાયું. પત્ની આંગણે છેડે જમીન પાસે લઈ ગઈ આ રહેશે અને ડુંગર વડે ગુસ્સે થવાયું. તો આ પણ આથી જવાબ અપાયો એ પણ તમારે કહી શકો. તો આવી રીતે તમારે આના પણ જવાબ કરી લેવાના રહેશે. પછી જે ભાવ વાક્ય બનાવવાનું છે ઈશ્વર કૃપા કરે છે. ઈશ્વરથી આપણે જોઈએ તો ઈશ્વરથી કૃપા કરાય. આવી રીતે તમે એમાં જવાબ કરી શકો. પ્રેરક વાક્ય બનાવવાનું રહેશે. પ્રેરણા આપવાની રહેશે. તમારા બાળકો પ્રાર્થના કરે છે. તો આપણે જોઈએ તો સાહેબ બાળકોને પ્રાર્થના કરાવે છે. બાળકો પાસે પ્રાર્થના કરાવાય છે એવી રીતે પણ કહી શકો. પછી માલિક વડે માળી પાસે ઝાડ કપાવાય છે. કપડાવાય છે આપણે જોઈએ તો કપાવાય છે એવી રીતે કહી શકો. વિભાગ ડી છે અર્થ વિસ્તાર તમારે કરવાનો છે. તો સાહિત્યનો અર્થ વિસ્તાર તમારે કરી નાખવાનો રહેશે. પછી છે નિબંધ લેખન કરવાનું છે. અથવામાં આપેલું છે નિબંધ લેખનમાં. તો એમાં જોઈએ તો રાષ્ટ્રીય એકતા, અખંડિતતા, મારું ગુજરાત, આગવું ગુજરાત, જળ એ જીવન છે અને બંધુત્વનો વેરી આતંકવાદ. તો આ બધા છે નિબંધ આપેલા છે. પછી ને શહેરી જીવનની સમસ્યાઓ. તો એટલે 4 નિબંધ આપેલા છે, 5 નિબંધ. એમાંથી તમારે અથવામાં ગમે તમે લખી શકો છો. ગમે તે એક લખવાનો રહેશે. તો એ તમે જળ એ જીવન વિશે સાહિત્ય લખી શકો. અને મારું ગુજરાત, આગવું ગુજરાત,
તો એને ટોપિક પણ આપેલા છે, જેમ કે પ્રસ્તાવનામાં ગુજરાતની ભૂમિ સંતો, મહાપુરુષોની ભૂમિ, આઝાદીની ચળવળમાં ગુજરાતનો ફાળો, મહાત્મા ગાંધીજી હતા, ગુજરાતનો ઉદ્ભવ, ગુજરાતનો પ્રાકૃતિક ઐતિહાસિક વારસો, વિકાસવિધ યોજનાઓ, ભવિષ્યનું ગુજરાત અને ઉપસંહાર તો લખી શકો સાહિત્ય. જો મિત્રો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઇક કરી દેજો અને ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો મિત્રો વિડીયોનો એન્ડ કરીએ છીએ. જય હિન્દ, જય ભારત.